એમાં શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપને આવકારું છું. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય સંચાલનની અંદર પાઠ નંબર 5નો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો પાઠ નંબર 5નું ટાઇટલ છે આપણું કર્મચારી વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ તો સંચાલનના છે એ કાર્યો કયા કયા છે. તો સૌથી પહેલાં એની અંદર કોઈ પણ કાર્યનું જો સંચાલન સારામાં સારી રીતના કરવું હોય તો એમનું આયોજન કરવું પડે. સારામાં સારું શ્રેષ્ઠ રીતના એમનું વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે. દોરવણી, અંકુશ આ દરેક વસ્તુનો સમાવેશ સંચાલનના કાર્યની અંદર થાય છે. પણ સૌથી અગત્યનું કાર્ય જો એની અંદરનું હોય તો એ છે કર્મચારી વ્યવસ્થા. કારણ કે આયોજન છે એ કોણ ગોઠવશે, વ્યવસ્થા તંત્ર છે એની રચના કોણ કરશે, દોરવણી આપણે કોને આપીશું, અંકુશ છે એ આપણે કોના ઉપર રાખીશું. તો આ દરેક વસ્તુ જે છે એની અંદર આપણને જરૂર પડે છે કર્મચારીની. સારામાં સારો જો કર્મચારી કોઈ પણ ઉત્પાદક પાસે આજે જો હશે તો એમની પાસે કદાચ કાંઈ જ નહીં હોય ને તોય તે એનું બહુ જ ટૂંકા ગાળાની અંદર એ ધ્યેય સિદ્ધિ સુધી છે એ પહોંચી શકશે. તો આજે આપણે જે પાઠની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે કર્મચારી વ્યવસ્થા, જે સંચાલક માટે ખૂબ જ અગત્યનો ભાગ છે. ખૂબ જ સરળ પાઠ છે. આપણે એક પછી એક એના મુદ્દાઓની ચર્ચા કરીશું. એ પહેલાં આપણે એક વસ્તુ જોઈએ કે બોર્ડની અંદર આમાંથી કેટલા માર્કનું પૂછાય છે. તો વિભાગ નંબર બીની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. વિભાગ નંબર સીની અંદર 2 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે, એટલે 4 માર્ક એના થયા. ત્યારબાદ વિભાગ નંબર ઈની અંદર 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે, એટલે કે કુલ 10 માર્કનો આ પાઠની અંદરથી પૂછી શકાય છે. તો આગળ જોઈએ આપણે તો કર્મચારી વ્યવસ્થાની અંદર આજે આપણે પહેલા લેક્ચરની અંદર કેટલા મુદ્દાઓનો અભ્યાસ કરીશું, એમની માહિતી આપણે મેળવીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કર્મચારી વ્યવસ્થા અંગેની એક પ્રસ્તાવના. ત્યારબાદ આપણે જોશું કર્મચારી વ્યવસ્થાનો અર્થ. ત્યાર પછી આપણે જોશું કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ આપણે ક્લિયર કરીશું. ત્યારબાદ એમની લાક્ષણિકતાઓ અને મહત્ત્વ તરફ છે એ જશું. તો આજે આપણે આટલા મુદ્દાઓની ચર્ચા છે એ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ પ્રસ્તાવનાથી. તો એની અંદર સૌથી પહેલાં લખ્યું કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય છે એ મોટા પાયે શરૂ કર્યું. અહીંયા એક વસ્તુ જુઓ, એની અંદર એક શબ્દ કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી. તો પહેલાંનો જે કોઈ પીરિયડ હતો તો જ્યાં સુધી ઔદ્યોગિક ક્રાંતિ છે એ થઈ નહોતી ત્યારે પરિસ્થિતિ છે એ કેવી હતી? તો ત્યારે કોઈ આયોજન નહોતું, કોઈ સારી રીતના કોઈ વ્યવસ્થા તંત્ર છે એની કોઈ રચના કરવામાં આવી નહોતી, કે જેની અંદર ક્યાંય કર્મચારીને ક્યાંય મહત્ત્વ જ આપવામાં આવ્યું નહોતું, કે કર્મચારીનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો, કે એમની પણ કોઈક સૂચનો હશે, એમના પણ કોઈ ફરિયાદ હશે, તો એમને પણ કોઈ વસ્તુની જરૂરિયાત હશે. આ દરેક વસ્તુને સંચાલક છે એ નજરઅંદાજ જ કરતા હતા, જેથી કરીને પરિસ્થિતિ એવી બનતી કે ગમે એટલી મહેનત છે એ થતી પણ એકમ છે એ ધાર્યા એવા કોઈ પોતાના ધ્યેય સુધી છે એ પહોંચી શકતું નહીં. તો પછી જે માહોલ શરૂ થયો, જેની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, આમૂલ પરિવર્તન છે એ ધંધાકીય ક્ષેત્રે પણ આવ્યું, કે જેની અંદર સંચાલકોએ ખૂબ જ મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાની શરૂઆત કરી. હવે આ ઉત્પાદન કરવા માટે થઈ અને એક જરૂરિયાત છે એ બહોળા પ્રમાણની અંદર કોની પડશે? તો કે કર્મચારીની. તો ત્યાંથી શરૂ કરીને લગભગ 19મી સદીના અંત ભાગની અંદર ત્યાં સુધી દરેક સંચાલકને એક સમજાઈ ગઈ હતી વાત કે ભાઈ આપણી પાસે ગમે એટલી સાધન સામગ્રી છે એ આજે હશે, ગમે એટલું સારું આયોજન આપણે ગોઠવી દઈશું, કે સારામાં સારું આપણે વ્યવસ્થા તંત્ર છે એમની રચના કરી દઈશું, પણ જ્યાં સુધી આપણી પાસે યોગ્ય કર્મચારી ગણ નથી, સંતુષ્ટ કર્મચારી ગણ નથી, ત્યાં સુધી આ આયોજન કે કોઈ વ્યવસ્થા તંત્ર છે એની કોઈ અગત્યતા રહેતી નથી. કંપની છે એ પોતાના ધ્યેય સુધી છે એ પહોંચી શકતી નથી. તો દરેક સંચાલકોને આ માન્યતા પોતાના મગજમાં એક દ્રઢ થઈ ગઈ કે કર્મચારી જ એક એવું સાધન છે કે જે જીવંત છે.
આમ જોઈએ તો ઉત્પાદનનું જો જીવંત સાધન હોય તો એ કોણ છે? તો કે કર્મચારી. તો જે ઉત્પાદનનું જીવંત સાધન છે એમને આપણે સાચવવું પડશે. જો આપણે કર્મચારીને સાચવશું, કર્મચારી આપણું બધું જ સાચવી લેશે. આ બાબત 19મી સદીના અંતભાગ સુધીની અંદર સમજાઈ ગઈ હતી. તો હવે પ્રશ્ન આવે કે સંતુષ્ટ કર્મચારી ગણ છે એ કઈ રીતે ઊભો કરવો? કર્મચારીને કેવી રીતના સારામાં સારા કર્મચારી છે એ પહેલેથી મેળવવા, કેવી રીતના એને કેળવવા? તો આ બધી બાબતો ઉપર ફોકસ કરવામાં આવ્યું કે પહેલાં આવી કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નહોતી, કોઈ આયોજન નહોતું, કોઈ વ્યવસ્થા તંત્ર નહોતી. કર્મચારીની ભરતી છે એ કરતા તો એ કન્સેપ્ટ કેવો એવો ક્લિયર હતો કે ખાલી જગ્યા પડે ત્યાં આગળ કોઈ કર્મચારીને મૂકી દેવો, ધેટ મીન્સ ભરતી. તો આવું માન્યતા સંચાલકોની હતી. પણ ધીમે ધીમે આ માન્યતાની અંદર એવી સમજ પડી કે કર્મચારી જે છે એને ગમે એ રીતના ન ભરો, ગમે એ રીતના ભરતી ન કરો, પણ જેટલા જોવે એટલા જ કર્મચારી લ્યો. જે લાયકાતવાળો કર્મચારી જોવે છે એમની જ તમે ભરતી કરો. યોગ્ય પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદગી એમની ઉતારો. સારામાં સારી રીતના એને તાલીમ આપવાનો પ્રયત્ન કરો. તો આવી રીતના આવી થોડીક વૈજ્ઞાનિક પદ્ધતિથી કર્મચારીની ભરતી કરવી એ ખ્યાલ થોડોક સ્વીકાર્ય બન્યો. તો આવી રીતે સૌથી પહેલાં એની અંદર આપણે જોયું કે કર્મચારીની ભરતી, પસંદગી, એની નિયુક્તિ, એની બઢતી, એની બદલી, એની તાલીમ વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત ધીમે ધીમે દરેક સંચાલકને અનુભવાય. એક એક શબ્દનો અર્થ આપણે જોઈએ તો સૌથી પહેલાં એની અંદર આપ્યું છે ભરતી. તો આ ભરતી એટલે શું? કે ગમે એ રીતના ભરતી નહીં, પણ જેટલા કર્મચારી તમારે જોવે છે, જે લાયકાતવાળા કર્મચારી એકમને જોવે છે એવા જ કર્મચારી અને વળી પાછા જ્યારે જોવે ત્યારે જ કર્મચારીને છે એ ભરવા જોઈએ. તો આવી રીતે કર્મચારીની ભરતી માટેની વિચારણા થઈ શકે. ત્યારબાદ તો કે જાહેરાત આપી કોઈ પણ એકમે, ત્યારબાદ કર્મચારીની પસંદગી કરવાની વાત આવે. તો જે પસંદગી છે એ યોગ્ય પ્રકારે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી એની પસંદગી છે એ થવી જોઈએ. જેમ કે કર્મચારીની વિવિધ પ્રકારની કસોટીઓ લ્યો, એમનું લેખિતની અંદર તો મૂલ્યાંકન તમે કર્યું જ, પણ ત્યારબાદ તો કે એને ઇન્ટરવ્યૂ માટે બોલાવો, એમનું મૂલ્યાંકન કરો અને ત્યારબાદ એની પસંદગી ઉતારો કોઈ પણ કર્મચારી ઉપર. એમને નિયુક્ત કરો, એને નિમણૂક આપો. નિમણૂક આપ્યા પછી એમાં જો એવું એના પરફોર્મન્સમાંથી એકમને ઘણો જ બધો ફાયદો આજે એકમ છે એ કરતું હોય અને સારામાં સારું કામ એમનું હોય, સારામાં સારી વિશિષ્ટ આવડત કર્મચારીની અંદર હોય, તો એમને સમયાંતરે એને બઢતી આપો. બઢતી એટલે પ્રમોશન. એટલે કર્મચારી જે હયાત હોદ્દા ઉપર છે એની કરતાં એને ઊંચા હોદ્દા ઉપર મૂકવો. જેમાં ફેર શું પડે? તો કે એમના પોઝિશનમાં વધારો થાય, એની જવાબદારીની અંદર વધારો થાય અને સાથે એને જે મળવાપાત્ર નાણાકીય લાભ છે એની અંદર પણ એને વધારો થાય. આને કહીશું આપણે બઢતી. તો સમયાંતરે કર્મચારીનું જે કોઈ કામ છે એને આધારે એને જોઈ એનું મૂલ્યાંકન કરીને એમને બઢતી પણ આપો. ત્યારબાદ બદલી. કર્મચારીની એક જગ્યાએ જરૂરિયાત હોય, એ લગભગ બધું સેટ થઈ ગયું હોય અને બીજી જગ્યાએ જો એ કર્મચારીની જરૂરિયાત હોય, એમની વિશિષ્ટ આવડતનો ઉપયોગ કરવા માટે થઈ અને કર્મચારીની ક્યારેક આપણે બદલી પણ કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં, એક એકમમાંથી બીજા એકમમાં. તો આ રીતે બદલી કરવામાં આવે. ત્યારબાદ કર્મચારીને એકમ અંગેની તમામ જે બાબતો છે અથવા તો જે પ્રકારનું એનું કાર્ય છે એકમ સાથે તાદાત્મ્ય કેળવાય એની માટે થઈ અને યોગ્ય પ્રકારની એના કામને લગતી તાલીમ આપવામાં આવે કે જે એના અનુભવની અંદર પણ વધારો કરે, એના જ્ઞાનની અંદર પણ વધારો કરે. તો આવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત 19મી સદીના અંતભાગની અંદર જણાઈ આવી કે જેની અંદર અગત્યતા આવી ભરતી થવી જોઈએ વ્યવસ્થિત રીતના, પસંદગી થવી જોઈએ, એની નિયુક્તિ થવી જોઈએ, બઢતી અને બદલી થવી જોઈએ અને એમને તાલીમ પણ મળવી જોઈએ. તો આ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિની શરૂઆત છે એ ધીમે ધીમે થઈ હતી કે જેની અંદર કર્મચારી વ્યવસ્થાનું થોડુંક સ્વરૂપ બદલાતું જતું હતું.
ત્યારબાદ હવે આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થાનો કન્સેપ્ટ થોડો ક્લિયર કરીએ. તો સૌથી પહેલાં એની અંદર લખ્યું કે સંચાલનના ઘણા બધા કાર્યોની આપણે સૌથી પહેલાં ચર્ચા કરી કે ભાઈ આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, સંકલન છે, આ બધા જે સંચાલનના જે કાર્યો છે એની અંદર એટલી જ અગત્યતા ધરાવે છે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય. તો કર્મચારી વ્યવસ્થાનું કાર્ય આજે અગત્યનું પણ છે, કારણ કે કોઈ પણ એકમને ટૂંકા ગાળાની અંદર જો ધ્યેય સિદ્ધ કરવું હશે તો એની પાસે સારામાં સારો કર્મચારી ગણ છે એ હોવો અનિવાર્ય છે. તો કર્મચારી વ્યવસ્થા અગત્યનું સ્થાન ધરાવે છે. સાથે સાથે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કર્મચારી વ્યવસ્થા એ એક વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. જેનાથી ફેર શું પડશે કે કોઈ પણ વ્યક્તિ છે એમનો આર્થિક વિકાસ તો આની અંદર થાય જ છે, પણ સાથે સાથે એનો સામાજિક વિકાસ પણ આની અંદર થશે. કોઈ પણ વ્યક્તિ આજે કોઈ નાનામાં નાના હોદ્દાથી આજે લાગી હોય, ધીમે ધીમે એને બઢતી આપી, ધીમે ધીમે એમને તાલીમ આપી અને સરસ રીતના એ કર્મચારીને તમે તૈયાર કર્યો તો પોતાનું તો સેલ્ફ ડેવલપમેન્ટ એનું થયું જ એમાં કર્મચારીનું, એટલે આર્થિક લાભ તો એમને મળ્યો જ, એટલે સાથે સાથે એનું સામાજિક સ્તર પણ ઊંચું આવ્યું, એટલે એમનો વિકાસ થયો. એટલે કર્મચારી વ્યવસ્થાને એક વ્યક્તિ વિકાસની પ્રક્રિયા પણ કહી શકાય છે. તો આગળ જેમ વાત કરીએ આપણે એ રીતના કે આયોજન છે એ ગમે એટલું સારી રીતે કરવામાં આવ્યું હોય, આયોજન કોણ ગોઠવશે વિદ્યાર્થી મિત્રો? ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટીનું કામ છે આયોજન સારામાં સારી રીતના અને શ્રેષ્ઠ રીતના છે એ બનાવવાનું. એમણે કાગળ ઉપર એ બનાવ્યું પણ ખરું. હવે જે એમણે કાગળ ઉપર આયોજન કર્યું છે એને અમલ કોણ કરશે? તો કે કર્મચારી. એની માટે થઈ અને વ્યવસ્થા તંત્રની સારામાં સારી રીતના એ રચના પણ કરશે. પરંતુ આ બે વસ્તુ સારા થાય એનો મિનિંગ એવો નથી કે આપણે ધ્યેય સિદ્ધિ સુધી છે એ પહોંચી જશું. હવે આ દરેક વસ્તુ આયોજન અને વ્યવસ્થા તંત્ર બંને છે બરાબર, પણ એ બંને વસ્તુને આકાર કોણ આપશે બરાબર, અથવા તો એની પાછળ મહેનત કોણ કરશે અને એને સિદ્ધ કોણ કરશે? તો કે કર્મચારી. એટલે કર્મચારી છે એ અગત્યનો થયો અહીંયા. તો કર્મચારીને યોગ્ય પ્રકારે તાલીમ આની માટે પણ આપવી જોઈએ, યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપો, યોગ્ય પ્રકારની દોરવણી આપો. ત્યારબાદ પણ આ બધાની અંદર આ બધી જ વસ્તુ એકમ આજે કરે કે સરસ મજાની એને તાલીમ આપે છે, ખર્ચો કરે છે, કર્મચારી પાછળ ઘણું બધી સુવિધાઓ છે એ આપે છે. ઘણા સારા એકમો છે એ કર્મચારીને વાહનની સુવિધા આપે, વિવિધ પ્રકારના ભથ્થા આપે છે, ભોજનની વ્યવસ્થા આપે. આ રીતે દરેક કર્મચારીને સુવિધા આપવાનો પ્રયત્ન કરે છે. સારામાં સારી તાલીમ નિષ્ણાંતોને બહારથી બોલાવી અને તાલીમનું આયોજન કરે છે. તાલીમ લેવા માટે બહાર પણ કર્મચારીને મોકલે છે. આ બધી જ વસ્તુ કરે, પણ એમાં આપણે જે પસંદગીની વાત કરી કે જે પસંદગી એની વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ, એટલે કે યોગ્ય કસોટીઓમાંથી પસાર કરીને જે લેવો જોઈએ. હવે એની અંદર જો એ અયોગ્ય રીતે એની પસંદગી થઈ તો આ દરેક વસ્તુ છે એ નિષ્ફળ જશે અને એકમ છે એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકતું નથી. એટલે સારામાં સારી રીતના કર્મચારીની પસંદગી છે એ થવી જોઈએ. એટલે આમ જોઈએ તો આખા એકમની સફળતાનો જો આધાર હોય તો એ કોના ઉપર છે? તો કે કર્મચારીની કામ કરવાની શક્તિ અને એની વૃત્તિ ઉપર રહેલો છે. શક્તિ અને વૃત્તિ એટલે અહીંયા એક શબ્દ છે એ સમજવા છે કે ઘણા બધા કર્મચારીઓ એવા હોય છે કે કામની આવડત છે એ એનામાં ઘણી બધી છે, ઘણું બધું વિશિષ્ટીકરણ એનામાં છે, પણ એને કામ કરવાની વૃત્તિ જ નથી. તો પણ એ એકમ માટે કર્મચારી નુકસાનકારક જ છે. જ્યારે બીજી પરિસ્થિતિ એવી પણ બને કે કોઈ કર્મચારીને કામ કરવાની ધગશ એટલી બધી છે, ઉત્સાહ એટલો બધો છે, વૃત્તિ છે એની કામ કરવાની, પણ એનામાં એ વિશિષ્ટ આવડત નથી, તો એ પણ એકમ માટે નુકસાનકારક જ છે. આ બંને પરિસ્થિતિ જે છે એનો સમન્વય કરવાનો છે તાલીમ દ્વારા, અને વાતાવરણ છે એ એકમની અંદર એવું ઊભું કરવાનું છે કે જેથી કરીને દરેક કર્મચારી બહુ સારી રીતના કેળવાય અને ત્યાં ને ત્યાં જાળવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આવી રીતના કર્મચારી વ્યવસ્થાનો આપણે થોડો ઘણો ખ્યાલ મેળવ્યો. હવે આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થાનો અર્થ. હવે આ પરીક્ષાની અંદર જો તમને 2 માર્કની અંદર પૂછ્યું હોય કે કર્મચારીનો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું એ લખો, અથવા તો એમ પણ પૂછાય કે કર્મચારી વ્યવસ્થાનો વિસ્તૃત અર્થ છે એ આપો, બરાબર. તો એ બંને અર્થની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો
તો સૌથી પહેલાં આપણે જોઈએ સામાન્ય અર્થ. કર્મચારી વ્યવસ્થા એટલે અહીંયા આગળ 3 શબ્દ છે, એ મહત્વના છે અને અગત્યના છે, જે સમજો કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીને સૌથી પહેલાં તો કે મેળવવા એટલે આગળ આપણે ભરતીની વાત કરી કે એકમની અંદર કર્મચારીને આપણે સારામાં સારા કર્મચારી છે એ મેળવવાનો પ્રયત્ન છે એ આપણે કરીશું, કે જેવા આપણે જોવે છે અને જે લાયકાતવાળા આપણને જોવે છે એવા. ત્યારબાદ જો સારામાં સારા કર્મચારી છે એ આપણને મળી તો ગયા, પણ ત્યાર પછી એમને શું કરવાનું છે તો કે કેળવવા એટલે શું? યોગ્ય પ્રકારની એને તાલીમ આપવી, એને એકમના વાતાવરણની સાથે એને તાદાત્મ્ય કેળવવું એમનું, કે જેથી કરી અને એકમની અંદર કામ કરવા માટેનું એને એક તંદુરસ્ત વાતાવરણ છે એ મળી રહે, કે જેથી કરી અને એ કામ કરવા માટે પ્રેરાય. એટલે સારી રીતના એકમ તરફ એમને લેવા, એમને કેળવવા. ત્યારબાદ બંને વસ્તુ કરતાં અગત્યની વસ્તુ છે એમને જાળવવા. આ દરેક એકમ માટે આમ જોઈએ તો ચેલેન્જ છે કે કર્મચારી સારામાં સારો તમે મેળવ્યો, એમાં સફળ ગયા, સારામાં સારી રીતના તમે એમને તાલીમ આપી અને એમને કેળવવાનો પ્રયત્ન કર્યો, દરેક કામની અંદર એમની વિશિષ્ટ આવડત, એનું જ્ઞાન જે હતું એની અંદર તમે વધારો કર્યો એકમે. હવે એ કર્મચારી છે એ તમને ફળ આપશે એનું. પણ જ્યારે ખરેખર કર્મચારી તૈયાર થાય છે, કે જ્યારે આપણે એની વિશિષ્ટ આવડતનો ઉપયોગ કરવા માટે હવે જઈ રહ્યા છીએ, ત્યારે જો એ કર્મચારી છે એ કોઈ બીજા એકમ તરફ જવા માટેનું સ્થળાંતર કરે, બરાબર, તો એ એકમ માટે નુકસાનકારક છે. માટે કર્મચારીના પ્રયત્નો આપણે એના તરફના એવા હોવા જોઈએ કે કર્મચારી અહીંયા ને અહીંયા લાંબા સમય સુધી જળવાઈ રહે, તો જ એકમને ખરેખર તાલીમ આપવાનું આઉટપુટ છે એ એમને મળે અને એકમ છે એ ધ્યેય સિદ્ધિ સુધી છે એ પહોંચી શકે. તો આવી રીતના કર્મચારીનો સામાન્ય અર્થ છે એ આપણે જોયો કે કર્મચારીને મેળવવા, એને કેળવવા અને એને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. તો આ થયો એનો સામાન્ય અર્થ. ત્યારબાદ એને વિસ્તૃત અર્થની અંદર આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારી છે એની ભરતી કરવી, એની યોગ્ય પ્રકારે વૈજ્ઞાનિક પદ્ધતિથી એની પસંદગી કરવી, એમને યોગ્ય રીતના એમને તાલીમ આપવી, એને સમયાંતરે એમના કાર્યનું મૂલ્યાંકન કરી અને એને બઢતી પણ આપવી. આટલા કામ તો આપણે આગળ જોયા જ, પણ સાથે એક કામ વધારે છે કે નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ પણ શેમાં થાય છે તો કે કર્મચારી વ્યવસ્થામાં થાય છે. નિવૃત્તિ પછીના કાર્યો એટલે કે પેન્શન છે, પીએફ છે, ગ્રેચ્યુટી છે, તો આ દરેક જે કાર્યો છે એનો સમાવેશ પણ શેમાં થાય છે? કર્મચારી વ્યવસ્થામાં. જે HR વિભાગ હોય ત્યાં આગળ આ પ્રકારના કામ છે એ બધા જ થતા હોય. કર્મચારીને લગતા તમામ પ્રકારના કામ જો કોઈ ડિપાર્ટમેન્ટની અંદર થતા હોય તો એ કંપનીના HR વિભાગની અંદર થતા હોય છે. તો આવી રીતે એનો વિસ્તૃત અર્થ જોયો કે કર્મચારીની ભરતી, એની પસંદગી, એની તાલીમ, એની બઢતી અને વળી પાછા એમની નિવૃત્તિ પછીના કાર્યો, આ તમામ કાર્યોનો સમાવેશ છે એ શેમાં થશે તો કે કર્મચારી વ્યવસ્થામાં. તો આ આપણે એના જોયા એના અર્થ. એક જોયો સામાન્ય અર્થ અને બીજો જોયો વિસ્તૃત અર્થ. ત્યારથી આપણે આગળ ચાલીએ તો હવે જે આપણે જોવાના છે એ લાક્ષણિકતાઓ છે કર્મચારી વ્યવસ્થાની. વ્યાખ્યા ઉપરથી એમની લાક્ષણિકતાઓ છે એ તારવી શકાય. એક પછી એક મુદ્દા છે એ આપણે જોતા જઈએ એની અંદર કે ભાઈ લક્ષણોની અંદર સૌથી પહેલું લક્ષણ જો એની અંદર એક આપ્યું તો સંચાલનની અંદર અગત્યનું કાર્ય છે. સંચાલનના અગાઉ કાર્યોની અંદર આપણે જોયું કે સંચાલનના અગત્યના કાર્યો કયા તો કે આયોજન સારી રીતના, સૌથી પહેલું જ કાર્ય આયોજન. બીજું વ્યવસ્થા તંત્ર, કર્મચારીને દોરવણી આપવામાં, દરેક કર્મચારી વચ્ચે સંકલનની ભાવના વિકસાવવી, એમના ઉપર અંકુશ રાખવો, બરાબર. આટલા કાર્યો તો અગત્યના છે જ, પણ એની અંદરનું સૌથી અગત્યનું કાર્ય છે કોણ તો કે કર્મચારી વ્યવસ્થા. કારણ કે આયોજન, વ્યવસ્થા તંત્ર આ બંનેને ખરેખર સાકાર કરશે કોણ તો કે કર્મચારી. એટલે સંચાલનની અંદરનું સૌથી અગત્યનું જો કાર્ય હોય તો એ છે કર્મચારી વ્યવસ્થા. તો સૌથી પહેલું લક્ષણ એ. બીજું લક્ષણ આપણે જોઈએ કાયમી પ્રક્રિયા. હવે કાયમી પ્રક્રિયા એટલે કીધી કર્મચારી વ્યવસ્થાને કે એવું નથી કે એકમ છે એની સ્થાપના થઈ ગઈ,
તમે એક વખત કર્મચારી છે એ મેળવી લીધા, એની ભરતી કરી લીધી, એની પસંદગી કરી લીધી, ત્યારબાદ કર્મચારીની જરૂર જ નહીં પડે એવું નથી. પણ જ્યાં સુધી એકમ છે એ કાર્યરત છે, જ્યાં સુધી ઉત્પાદનનું કાર્ય છે એ કાર્યરત છે, ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ રહેશે. શા માટે? તો કે કર્મચારી છે આપણે લીધા તો ખરે, પણ ક્યાંક ક્યાંક કોઈ કર્મચારી છે એ બીજે સ્થળાંતર કરતા હોય તો પણ જગ્યા છે એ ખાલી થાય, કોઈ કર્મચારીનું મૃત્યુ થાય, કોઈ કર્મચારી નાદાર જાહેર થાય, કોઈ કર્મચારી નોકરી છોડીને જાય છે, કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે. આવા ઘણા બધા કારણો એવા છે કે જેનાથી કર્મચારીઓની ભરતી છે એ સતત ચાલુ જ રહેતી હોય છે. પરિણામે કર્મચારીનું અસ્તિત્વ ક્યાં સુધી રહેશે વ્યવસ્થાનું? કે જ્યાં સુધી એકમ ચાલુ છે ત્યાં સુધી. એટલે કીધું એનું બીજું લક્ષણ કે કેવી પ્રક્રિયા છે એ કાયમી પ્રક્રિયા છે. 2 લક્ષણ થયા. સૌથી પહેલું આપણે જોયું સંચાલનનું કેવું કાર્ય, સૌથી અગત્યનું કાર્ય. બીજી વસ્તુ જોયું આપણે કાયમી પ્રક્રિયા. ત્યારબાદ આપણે જોઈએ માનવ સંબંધો સાથે એમની નિસ્બત. માનવ સંબંધ સાથે નિસ્બત સૌથી વધારે એટલા કીધા કે ઉત્પાદનના આટલા બધા સાધનો છે, યંત્ર સામગ્રીઓ છે, સારામાં સારી રીતના એનું જમીન છે, મકાન છે, આ બધા જ નિર્જીવ સાધનો છે સંચાલક પાસે. પણ ઉત્પાદન માટેનું એક જીવંત સાધન કહી શકાય તો એ છે કર્મચારી, કે જે ખરેખર એ પોતાના એકમનું જે ધ્યેય છે એને સારામાં સારી રીતના સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ બને છે. એટલે સૌથી વધારે સંબંધ કોની સાથે છે? માનવ સંબંધો સાથે નિસ્બત. એકમનું કોઈ પણ મશીન છે એને તમે એક વખત સિસ્ટમ એને બેસાડી દીધી હોય કે આ જ પ્રકારે છે એ વર્ક કરવાનું, એટલે એ મશીન એ જ પ્રકારે વર્ક છે એ ચાલુ રાખ્યા જ કરે. જ્યાં સુધી કોઈ પણ માણસ એ મશીનની અંદર સિસ્ટમ ના ફેરવે ત્યાં સુધી એ સિસ્ટમ એક સરખી જ ચાલે, કારણ કે એ જીવંત સાધન નથી. પણ સંચાલકે જે કામ કરવાનું છે એ જીવંત સાધન સાથે પણ કામ કરવાનું છે. એટલે કે કર્મચારીને પોતાની લાગણી છે, એને સ્વમાન છે, પોતાના વિચારો છે, તો ઘણા બધા પ્રશ્નો પણ એમની પાસે છે. તો આ જીવંત સાધન સાથે દરેક સંચાલકે છે એ આજે કામ કરવાનું છે. એટલે દરેક કર્મચારી સાથે એક માનવતાભર્યું વર્તન છે એ અપેક્ષિત છે. એટલે માનવ સંબંધો છે એ અહીંયા અગત્યના છે. આગળ ઉપર આપણે જ્યારે વ્યવસ્થા તંત્રનો પાઠ આપણે જોઈશું ત્યારે એની ઉપર તમે આ વાત સૌથી વધારે ફોકસ કરી શકશો કે આજે આ જીવંત સાધન સાથે જ્યારે આજે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની સાથે કામ આવે છે અવૈધિક સંબંધો અને માનવતા. આ બંને કાર્યો જો ખરેખર સંચાલકને ખૂબ સારી રીતના નિભાવતા જો આવડતા હોય તો ખરેખર એના ધ્યેય સુધી પહોંચતા કોઈ ના રોકી શકે. એટલે સંતુષ્ટ કર્મચારી ગણ મેળવાય પછી પાછો એને જાળવવો એ ખૂબ જ અગત્યની બાબત છે અને એટલી અઘરી પણ છે ખાસ કરીને. તો આ થયું માનવ સંબંધો સાથે નિસ્બત. ત્યાર પછી પ્રવૃત્તિઓ ગતિશીલ બને. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગતિશીલ શબ્દ આવ્યો એટલે આપણને લગભગ એવો ખ્યાલ પડે કે ગતિશીલ એટલે શું? તો કે ગતિ એવી અર્થ આપણે કરતા હોઈએ, પણ એવું નથી. અહીંયા ગતિશીલ શબ્દ છે એનું મિનિંગ અહીંયા આગળ આપણે માનવાનો છે પરિવર્તનશીલતા. દાખલા તરીકે કોઈ પણ એકમ છે એની અંદર કોઈ પ્રોડક્ટની અંદર પરિવર્તન આવ્યું, કોઈ આયોજનની અંદર પરિવર્તન આવ્યું, કોઈ વ્યવસ્થા તંત્રની અંદર પરિવર્તન આવ્યું, તો કોઈ પણ ટૂંકમાં નવી બાબત આવી, પણ આ દરેક બાબત છે એનો વિચાર સૌથી પહેલાં મગજમાં કોને આવ્યો? તો કે કર્મચારીને. જીવંત વ્યક્તિને જ વિચાર છે એ આવે છે અને એ જ એનું અમલીકરણ છે એ કરી શકે છે. તો દરેક પ્રવૃત્તિને ગતિશીલ કોણ રાખશે? તો કે કર્મચારી. જો આયોજન ફેરવવું હશે તો પણ એમને જ વિચાર આવશે. વ્યવસ્થા તંત્ર જો આજે બદલવું હશે તો એમને જ વિચાર આવશે. કોઈ સારી નવી પ્રોડક્ટ છે એનું સંશોધન આજે જ્યારે કરવું હશે તો પણ એ કોણ કરશે? તો કે કર્મચારી જ કરશે. આખા એકમને જો ગતિશીલ રાખે, આખા એકમને જો ધમધમતું રાખે તો કોણ છે? કર્મચારી વ્યવસ્થા. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ છે એ આજે કેવી બને છે? ગતિશીલ બને છે. પણ એક વસ્તુ હકીકત છે, અહીંયા આગળ શબ્દ પણ તમને આપ્યો, યોગ્ય કર્મચારી વ્યવસ્થા. તો એ જ કર્મચારી, સંતુષ્ટ કર્મચારી દળ, સંચાલકોની એની અંદર આવડત પણ એમાં છતી થાય છે, કઈ રીતના એ લોકો પોતાના કર્મચારી ગણને એ સાચવી શકે છે. તો આવી રીતના આખા એકમને ગતિશીલ બનાવે છે.
ત્યારબાદ આપણે જોઈએ એને સંચાલનના જે અન્ય કાર્યો છે એની સાથે એને ગાઢ સંબંધ છે. આયોજન છે, બરાબર, એને પાર કોણ પાડશે? તો કે કર્મચારી. વ્યવસ્થા તંત્ર છે એ ગોઠવ્યું, પણ એ વ્યવસ્થા તંત્ર પ્રમાણે કામ કોણ કરશે? તો કે કર્મચારી. આપણે દોરવણી પણ કોને આપશું? કર્મચારીને. આપણે સંકલન પણ કોના વચ્ચે કેળવીશું? કર્મચારી વચ્ચે. આપણે અંકુશની પદ્ધતિ પણ આપણે ક્યાં આપણે અમલીકરણ બનાવશું? કોના ઉપર રાખશું? તો કે કર્મચારી ઉપર. તો કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા છે એ સંચાલનના જે કાર્યો છે એની સાથે ગાઢ રીતના છે એ સંકળાયેલું છે. ત્યારબાદ આપણે જોઈએ વિસ્તૃત પ્રવૃત્તિ. આગળ આપણે આ બધા શબ્દોનો છે એ અર્થ આપણે જોઈ ગયા. ફરીથી એક વખત કે કર્મચારી વ્યવસ્થા છે એ વિસ્તૃત કયા અર્થમાં છે? તો કે કર્મચારી વ્યવસ્થા એટલે માત્ર એટલું કામ નથી કે કર્મચારી જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં આગળ ભરી દીધા એટલે કામ છે એ ચાલવા માંડ્યું, એટલો સંકુચિત અર્થ છે એ કર્મચારી વ્યવસ્થાનો નથી. પણ ખૂબ જ વિશાળ છે પ્રવૃત્તિ એની. કે સૌથી પહેલાં તો કે કર્મચારીને સારામાં સારી રીતના મેળવવાના છે, એટલે કે ભરતી કરવાની છે. ત્યારબાદ એમને સારામાં સારી રીતના એકમમાં કેળવવાના છે, એને તાલીમ આપવાની છે, યોગ્ય માર્ગદર્શન આપવાનું છે, યોગ્ય દોરવણી આપવાની છે. મેળવી લીધા, કેળવી લીધા, ત્યાર પછી અગત્યની વસ્તુ તો કે એને જાળવવા. કે કોઈ પણ કર્મચારી છે એ બીજા કોઈ એકમની અંદર સ્થળાંતર કરે જ નહીં. કર્મચારી ફેરબદલી રેશિયો છે એ સૌથી ઓછો હોય. ખાસ કરીને એ જ કોઈ પણ સંચાલકની સફળતા છે. તો જાળવવા માટે બની શકે એટલા પ્રયત્ન છે એ દરેક સંચાલક કરતા જ હોય, પણ એની અંદર કેવી રીતના સફળ થવું એ સંચાલક ઉપર આધાર રહે. એટલે વિસ્તૃતરથી કે કોઈ પણ કર્મચારીને જાળવવા માટે થઈ અને ઘણી બધી પદ્ધતિઓ છે જેનો અભ્યાસ આપણે આગળ પણ કરવાના છીએ. કે કર્મચારીને સમયાંતરે એને એપ્રિશિએશન આપવું, એને બઢતી આપવી, બદલી પણ આપવી, સારામાં સારું એનું જેમાં વિશિષ્ટ આવડત છે એવું જ કામની સોંપણી એમને કરવી. યોગ્ય પ્રકાર જે એમનું નોલેજ એમાં ઊંડાણપૂર્વકનું છે એવા જ કામની એમને સોંપણી કરવી. ક્યારેક કામની કદર પણ કરવી. તો આર્થિક લાભ પણ એને એ રીતના આપવો. અને ક્યારેક ઘણા બધા કર્મચારી એવા હોય છે કે જેને શબ્દોથી તમે એને પોતાના તમે કરી શકો. તો એવી રીતના એને ક્યારેક એપ્રિશિએશન પણ આપવું. તો આ બધી પ્રવૃત્તિઓથી શું થશે? તો કે કર્મચારીને એક પારિવારિક વાતાવરણ છે એ લાગશે કે જે એકમ છોડીને જવાનું વિચારી ક્યારેય નહીં કરે. એટલે આપોઆપ છે એ આટલો ગણ છે એ જળવાઈ જશે. તો મેળવવા, કેળવવા અને જાળવવા, અને સૌથી અગત્યનું કામ એનાથી અત્યારથી આગળ એનાથી કે જે અત્યારના પરિસ્થિતિની અંદર આ ખૂબ અગત્યનું છે. દરેક સંચાલક માટે આ વસ્તુ છે એ અત્યારે અગત્યની છે. શું? તો કે કર્મચારીનો વિકાસ કરવો. અત્યારે ન્યૂ જનરેશન છે, સમય ઘણો બધો આગળ નીકળી ગયો અને ટેકનોલોજીના યુગની અંદર આજે દરેક કર્મચારી છે એ પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ જુએ છે. કે પોતાને એક પ્લેટફોર્મ મળવું જોઈએ. પોતાની અંદર જે વિશિષ્ટ આવડત છે એને બહાર કાઢવાની કોઈ પણ સંચાલકે અને એને કર્મચારીને એક સારામાં સારું પ્લેટફોર્મ આપવાનું છે કે જેનાથી એમનો વિકાસ થાય. તો સૌથી પહેલાં કર્મચારીનો વિકાસ થશે એટલે આપોઆપ કોનો વિકાસ થવાનો છે? તો કે એકમનો થવાનો જ છે. કારણ કે એની વિશિષ્ટ આવડતનો ઉપયોગી એકમને આપવાનો જ છે અને કરવાનો જ છે. એટલે સૌથી વધારે મહત્ત્વનું છે વ્યક્તિનો વિકાસ કરવો, કર્મચારીનો વિકાસ કરવો. એકને એક જગ્યાએ કોઈ વસ્તુ છે એ સ્થિર રહીને નોકરી કરવી એ આજની જનરેશનનો વિચાર નથી. હંમેશા એને આગળ જવું છે, જમ્પ લેવા છે, સારામાં સારી તકો છે એ આજે એમને લેવી છે. અને એ પણ કેવી? તો કે ટૂંકા સમયની અંદર. આવડત છે એની અંદર, પણ એકમે એ આવડતને બહાર કાઢવી પડશે. એટલે કેળવવા, મેળવવા અને જાળવવા, એનાથી હજી એક સ્ટેપ આગળ એમનો વિકાસ કરવો. એટલે આમ જોઈએ તો આ કર્મચારીની જે વ્યાખ્યા છે એનો કાર્યક્ષેત્ર છે એ ઘણું બધું વિસ્તૃત છે એ થયું. ત્યારબાદ સાતમી જે વસ્તુ છે મૂડી ખર્ચ. થોડો અલગ ટોપિક છે, પણ આ વિધાન તરીકે પણ ક્યારેક પૂછાય છે અને ખૂબ સારી એવી રીતના એની અર્થ એમનો આની અંદર સરે છે. એટલે કઈ રીતના એ જોઈએ કે અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ સંચાલનના જે કાંઈ કાર્યો છે એની અંદર અગત્યનું કાર્ય એક કર્મચારી વ્યવસ્થાપન છે. હવે એકમ છે એ મેળવવા, કર્મચારીને કેળવવા અને જાળવવા, ખાસ કરીને જાળવવા. તો એમાં કર્મચારી પાછળ એ ઘણો બધો ખર્ચ કરે છે. આજે એક કર્મચારી પાછળ એકમનો ખર્ચ છે એ ઘણો બધો હોઈ શકે છે.
એને ભરતી કરવી એમાં પણ ખર્ચ થશે, એની વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદગી કરવી એની અંદર પણ ખર્ચ થશે. ત્યારબાદ એને સારામાં સારા કોઈ નિષ્ણાંતોને બોલાવીને એમને તાલીમ આપવી, અથવા તો એ કર્મચારીને તાલીમ માટે ક્યાંક બહાર મોકલવું. ક્યારેક વિદેશમાં પણ મોકલવામાં આવે છે, કોઈ તાલીમ કેન્દ્રોની અંદર પણ એને મોકલવામાં આવે છે. તો આવી રીતના એને સારામાં સારી રીતના કેળવવો. ત્યારબાદ એક સ્ટેપ આપણે આગળ જોયું કે એનો વિકાસ કરવો, એને પ્લેટફોર્મ આપવું, એનું સેલ્ફ ડેવલપમેન્ટ કરવું. બરાબર, તો આ બધી જ વસ્તુની પાછળ ખર્ચ તો એકમને થશે જ, પણ એકમ આ બધો જ ખર્ચ છે એ કરે પણ છે. શા માટે? તો કે એકમને ખબર છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પાછળ આજે જેટલો ખર્ચ કરે છે એટલો એ બમણો થઈ અને એકમમાં જ પાછો આવવાનો છે. કારણ કે કોઈ પણ કર્મચારી સારામાં સારી તાલીમથી જો એ કેળવાયો છે તો એનો બેનિફિટ છે એ ક્યાં આપવાનો છે? તો કે એકમમાં જ આપવાનો છે. એટલે આગળ ઉપર કીધું એ સમજમાં હવે આવે કે શું કામ આપણે કર્મચારીને જાળવવાનો પ્રયત્ન કરવો. કારણ કે આ બધો ખર્ચો છે એ આપણે અગાઉ એની ઉપર કરેલો છે. એને સારામાં સારી રીતના પસંદગી કરી, એને સારામાં સારી સુવિધા આપી, એને સારામાં સારી તાલીમ આપી અને એનો વિકાસ થાય એ માટેના એકમે પૂરતા પ્રયત્ન કર્યા. તો આ જે કાંઈ ખર્ચ છે એ હકીકતે તમે જુઓ તો એક પ્રકારનું ખર્ચ ગણી જ ના શકાય. એક પ્રકારનું રોકાણ છે કે જે ગમે ત્યારે 3 ગણું થઈ અને પાછું એકમમાં આવવાનું છે. માટે પણ આ વસ્તુ ક્યારે શક્ય બનશે? કે જ્યારે એકમની અંદર કર્મચારી છે એ જળવાયા હશે. નહીંતર તો કોઈ સારામાં સારો કર્મચારી તૈયાર થઈને જતો રહે અને બીજા એકમ નહીં તૈયાર મળે, એવું પણ બને. એટલે અત્યારે જે કોઈ એકમ કોઈ પણ વ્યક્તિ પાછળ, કોઈ પણ કર્મચારી પાછળ જે ખર્ચો કરે છે એને ખર્ચ ન ગણવો. બરાબર, પણ એક પ્રકારનું શું ગણવું? તો કે રોકાણ ગણવું. તો આવી રીતના આ મૂડી ખર્ચની વાત થઈ કે ભાઈ ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે એકમ દ્વારા જે ખર્ચ થાય એ ધંધાનો અત્યારે આપણે ખર્ચ નથી ગણતા, પણ શું ગણીએ છીએ? એક પ્રકારનું રોકાણ, એક પ્રકારનો મૂડી ખર્ચ છે એ આપણે ગણીએ છીએ. તો આ રીતે આપણે જે વાત કરી વિદ્યાર્થી મિત્રો, આજે કર્મચારી જે છે એની અંદર એની લાક્ષણિકતાઓ જોઈ, અર્થ પણ જોયો અને એનો કન્સેપ્ટ પણ આપણે ક્લિયર કર્યો. તો આગળ આપણે જોઈએ, હવે જે આપણે જોઈએ છીએ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ. આ લક્ષણો ઉપરથી જ આની અંદરના મહત્ત્વ છે એ થોડું સિમિલર હશે, મળતું આવશે. એટલે આ પણ એટલું સરળ છે. તો એ મુદ્દો એક આપણે લઈએ કે કર્મચારી વ્યવસ્થા અંગેનું મહત્ત્વ સંચાલનની અંદર આજે કેવું છે. તો સૌથી પહેલાં એની અંદર તમે જુઓ તો એમાં જ ઉપરની લાઇનની અંદર આ વિધાન તરીકે પણ આ લાઇન છે એ ક્યારેક આવે છે કે કર્મચારી વિનાનું ધંધાકીય એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે, સમજાવો. તો એની અંદર આટલી જ વસ્તુ તમે લખી શકો કે કર્મચારી વિનાનું કોઈ પણ ધંધાકીય એકમ હોય, બરાબર, આમ જોઈએ તો એનું અસ્તિત્વ જ નથી, કર્મચારી તો જોવે જ, બરાબર, તો કોઈ પણ આત્મા વિનાના હાડપિંજર જેવું છે એ કહી શકાય. કે કોઈ પણ સંચાલક પાસે આજે સારામાં સારા યંત્રો હોય, સારામાં સારી દરેક સુવિધાઓ છે એ હોય, પણ જો એની પાસે કર્મચારીગણ સંતુષ્ટ નથી ત્યાં સુધી નકામું જ છે. ખાલી એક મશીન આપણા ઘરે હોય ને તોય આપણે એની કેટલી માવજત કરતા હોઈએ, એનું રિપેરિંગ માંગે, સમયાંતરે થોડી ઘણી આપણી માવજત પણ એની પાછળ માંગે, ત્યારે જે મશીન છે એની આયુષ્ય વધે, એની આવરદા વધે અને ટકે. તો એવી રીતના જો સાધનો આટલી માવજત માંગતા હોય તો ત્યારે આપણે તો આ જીવંત સાધનની વાત કરીએ છીએ કે જે સારામાં સારી રીતના એ ઉત્પાદનની અંદર વધારો કરવાનું છે અને થઈ રહ્યો છે. તો એની કેટલી કેર આપણે કરવી પડે, એટલે ખાસ કરીને એમને સાચવવા પડે. તો એની માટે થઈ અને એક વાક્ય પણ કીધું કે માઇન્ડ યોર મેન એન્ડ માઇન્ડ વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. જો તમે તમારા કર્મચારીને જાળવો તો તમારા કર્મચારીઓ તમને જાળવશે. બહુ પ્રોપર વાક્ય કીધું. તમારે સાચવવાના છે આપણે કોને? જે ખરેખર આપણી મિલકત છે એમને, કર્મચારીગણને. તો કર્મચારી તમારું બધું જ સાચવી લેશે. તો ત્યારબાદ આપણે એનું મહત્ત્વ છે એ એક પછી એક આપણે જોતા જઈએ. તો સૌથી પહેલી એક વસ્તુ કીધી, ચાલક બળ. આખા એકમને ચલાવે કોણ? કર્મચારી. આખા એકમને ધમધમતું કોણ રાખે? તો કે કર્મચારી. આગળ જોયું, આખા એકમને ગતિશીલ કોણ રાખશે? તો કે કર્મચારી. એટલે સૌથી પહેલાં જોઈએ તો કાર્યક્ષમ અને સંતોષી કર્મચારીઓ છે એ જ ધંધાકીય એકમનું ચાલક બળ છે.
તેથી ધંધાકીય એકમને કાર્યરત રાખતું એ ચાલક બળ હોઈ શકે કર્મચારી. ત્યારબાદ તો કે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. આગળ પણ આવ્યું લક્ષણોની અંદર, મહત્વ આપણે અહીંયા એટલે જ લીધું કે આ ઘણા બધા ટોપિકો છે એની અંદરના સરખા હશે. ગતિશીલ બને છે. ગતિશીલ એટલે મેં આગળ વાત કરી, અહીંયા પરિવર્તનશીલ શબ્દ જ આપણે સમજવાનો છે કે સારામાં સારા અને યોગ્ય કર્મચારીઓ છે એ હશે કોઈ પણ એકમમાં તો એ આખા એકમને કેવું રાખશે? ગતિશીલ રાખશે. સંચાલનના અન્ય કાર્યો માટે પણ એ જરૂરી. આપણે કાર્યોની જે વાત કરી કે ભાઈ આયોજન જરૂરી છે, વ્યવસ્થા તંત્ર જરૂરી છે, દોરવણી જરૂરી છે, સંકલન જરૂરી છે, માહિતી સંચાર પણ સંચાલનનો એક ભાગ જ છે, કમ્યુનિકેશન ખૂબ જ અગત્યનું, અંકુશ. તો આ બધા કાર્યો વગેરે આ બધા કાર્યો માટે થઈ અને જરૂર કોની પડશે? તો કે કર્મચારીની. આયોજન ખાલી ઉચ્ચ સપાટી છે એ કાગળ ઉપર કરીને બેસી જશે, પણ એને સાકાર તો કર્મચારી જ કરવાનો છે. વ્યવસ્થા તંત્ર ગોઠવીને એ આપી દેશે, પણ એનું અમલીકરણ તો કર્મચારી જ કરવાનો છે. તો આ દરેક વસ્તુ ઉપર જરૂરિયાત તો આપણને માણસની છે જ. માટે ચોથી વસ્તુ આપણે જોઈએ કે એકમના હાથ પગ સમાન છે. એકમની અંદર ઘણી બધી મિલકતો છે, બરાબર, પણ એકમની અંદર સૌથી વધારે અગત્યનું કોણ છે? તો કે કર્મચારી. એને હાથ પગ છે. આયોજન એ ધંધાકીય એકમનું MCQની અંદર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો દરેક ધ્યાન રાખો, આયોજન એ ધંધાકીય એકમનું શું છે? તો કે એને મગજ કીધું છે. કારણ કે કોઈ પણ નવો વિચાર છે એ આવશે, બરાબર, એ ઉચ્ચ સપાટીએ જે છે એ આયોજન જ્યારે ગોઠવે છે ત્યારે ઉચ્ચ સપાટી દ્વારા જ નવો વિચાર છે એ સંચાર થવાનો છે. તો કર્મચારી વ્યવસ્થા છે એ શું છે? હાથ પગ એટલે કીધા કે એમણે નવો વિચાર કર્યો, નવું ચિત્રણ કર્યું, બરાબર, પણ એને ફળીભૂત કોણ કરશે? એના ધ્યેય સુધી કોણ આખા એકમને લઈ જશે? તો કે કર્મચારી. એટલે એ કર્મચારીને શું કીધા? હાથ પગ. તો MCQની અંદર આવે છે કે આયોજનને શું ગણવામાં આવે છે? મગજ. કર્મચારી વ્યવસ્થાને શું ગણવામાં આવે છે? હાથ પગ. આ બંને વસ્તુની અંદર ખાસ આ ધ્યાન રાખો. તો ધંધાકીય એકમને ચલાવવા માટે કર્મચારી વ્યવસ્થાની જરૂર છે. ત્યારબાદ આપણે જોઈએ કર્મચારીની અંદર સંતોષ. જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા દ્વારા શું થાય? સારામાં સારી રીતના જો એમનું વ્યવસ્થા ગોઠવાયેલી હોય, બરાબર, તો કર્મચારીને મુશ્કેલી, એની ફરિયાદો, એની માંગણીઓને સમજી શકાય છે. ખાસ કરીને કારણ કે અહીંયા આગળ આપણે પ્રસ્તાવનાની અંદર આપણે જોયું કે 19મી સદીની પહેલાંનો જે સમય હતો એની અંદર કર્મચારીનો કોઈ સ્વતંત્ર અવાજ જ નહોતો. કર્મચારીને સાંભળવામાં ન આવતો, એમની કોઈ ફરિયાદો સાંભળવામાં ન આવતી, બરાબર. પણ 19મી સદીના અંત પછી આ દરેક બાબતો વિશે બહુ જ ફોકસ પાડવામાં આવ્યું કે ભાઈ કર્મચારી જે છે એ જીવંત છે, એમની મુશ્કેલી પણ છે, એમની ફરિયાદ પણ છે, એની માંગણી પણ છે, એને સમજવી પડશે. તો જ તમે સંતુષ્ટ કર્મચારી ગણ છે એ મેળવી શકો. અને એની અંદર અમુક પ્રશ્નો પણ છે, એને ઝઘડાનો ઉકેલ પણ આપણે લાવી શકીએ છીએ. ત્યારબાદ છે સંબંધોની અંદર સંવાદિતા. સંબંધો, બરાબર, યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે આજે ધંધાકીય એકમની અંદર સારામાં સારું જો વાતાવરણ સંચાલક છે એ કરી શક્યો તો સંતુષ્ટ કર્મચારી ગણ છે એ એમની પાસે છે જ. પરિણામે જે માલિક અને કર્મચારી વચ્ચે છે એ કેવું વાતાવરણ રહે? સહકારનું, સંવાદિતાનું સર્જન થાય. જો આ બંને જે શબ્દો છે ને એ એક છેડે અને બીજા છેડે છે. એક છેડે માલિક છે અને બીજા છેડે કર્મચારી છે. માલિકની અપેક્ષા અને કર્મચારીની અપેક્ષાને ક્યાંય આમ તમે જુઓ તો ભેગા થઈ જ ના શકે. શા માટે? માલિકને મોટા ભાગે છે એ અપેક્ષા શેની હોય છે? તો કે નફાની. સારામાં સારો નફો છે એને મળવો જોઈએ એવી એમની અપેક્ષા હોય. કર્મચારીને શેની અપેક્ષા છે? સારામાં સારું વેતન મળવું જોઈએ. હવે આ બંનેની જે અપેક્ષાઓ છે એ કોઈ એક જગ્યાએ કેમ ભેગી થઈ શકે? માલિક જો નફો વધારે મેળવે છે તો કર્મચારીને અસંતોષ થાય છે. જો કર્મચારીને એ સંતોષ આપવા જાય છે તો પેલો ઓલો નફાનો જે છે એ વોશ થઈ જાય છે. પણ છતાં પણ માલિક અને કર્મચારી જે બંને છેડા છે એ બંને વચ્ચે સહકારનું વાતાવરણ એટલે કે સંવાદિતાનું વાતાવરણ છે એ સર્જન કરવું જ પડે. અને એ શેનાથી થાય? તો કે આપણે સંતુષ્ટ કર્મચારી ગણ છે એ ઊભો કરવો પડશે. તો એની માટે થઈને શું કરવું? તો કે જે અગાઉ મેં તમને વાત કરી, ઘણી બધી પદ્ધતિઓ છે કે એમને સમયાંતરે બઢતી આપો, બદલી કરો, એમનું રુચિ પ્રમાણે એનું એમને કામ આપો, એને એપ્રિશિએટ કરો. આવા બધે જ ઘણી બધી પદ્ધતિ છે જેનો આખો પ્રશ્ન છે એ આપણે અભ્યાસ કરીશું.
તો આનાથી સંવાદિતાનું સર્જન થશે અને બંનેની જરૂરિયાતો છે એ સચવાઈ રહેશે. ત્યારબાદ આપણે જોઈએ એકમની પ્રતિષ્ઠાની અંદર વધારો. સારામાં સારો કર્મચારી ગણ મેળવવા માટે અને સંતુષ્ટ કર્મચારી ગણ મેળવવા માટે ખર્ચો કદાચ થશે, બરાબર. એકમને થોડીક એની અંદર આર્થિક રીતના થોડું સહન કરવું પડશે, પણ આ બધા પાછળનો એને ફાયદો બહુ મોટો છે. આખરે તમારા કર્મચારી છે એ જ તમારું માર્કેટિંગ છે, બહાર જઈને એ જ તમારા વખાણ કરવાના છે. એકમની પ્રતિષ્ઠાની અંદર આપોઆપ વધારો થાય છે. એટલે કાર્યક્ષમ અને સંતોષી કર્મચારીઓ આજે ધંધાકીય એકમની એક મૂલ્યવાન મિલકત છે. સંતોષાયેલા જે કર્મચારીઓ છે એના કારણે જ તમારે એકમની પ્રતિષ્ઠા છે એની અંદર વધારો થવાનો છે. જો કર્મચારીને જ અસંતોષ છે તો બહાર જઈને બોલવાના જ છે અને એકમ છે એની પ્રતિષ્ઠાની એને ધક્કો લાગવાનો જ છે. સારામાં સારું માર્કેટિંગ છે એ કોણ કરી શકે? કે આપણી પાસે રહેલા આપણા જ માણસો. એટલે સૌથી પહેલી ફરજ એકમ બીજું કાંઈ ન કરે ને તો કાંઈ નહીં, પણ કર્મચારીને સંતોષ આપવાનું કામ કરે, બાકી બધું કામ એમને જ થઈ જશે મોટા ભાગે. એકમની પ્રતિષ્ઠાની અંદર વધારો થાય છે. ત્યારબાદ સતત ચાલતી પ્રવૃત્તિ. અગાઉ આપણે લાક્ષણિકતાની અંદર પણ આપણે જોયું કે ભાઈ કાયમી પ્રવૃત્તિ છે, બરાબર. જ્યાં સુધી ધંધાકીય એકમ હશે ત્યાં સુધી કર્મચારીઓની જરૂર પડવાની. એક વખત આપણે ભરીને બેસી ગયા એમ નહીં, પણ ઘણા બધા કારણો એવા છે કે જેના હિસાબે કર્મચારીઓની જરૂરિયાત છે એ રહેવાની જ છે. તો જ્યાં સુધી ધંધાકીય એકમ ત્યાં સુધી કર્મચારી, ત્યાં સુધી પ્રવૃત્તિઓ છે એ ધમધમતી રહેશે, ત્યાં સુધી કર્મચારીની જરૂરિયાત છે એ એક યા બીજી રીતના છે એ પડ્યા જ કરે છે. તો મહત્ત્વ છે એ આપણે આ વસ્તુનું જોયું. અહીંયા આગળ આપણે જે પ્રશ્નો છે એમની ચર્ચા કરી, બરાબર. એ કર્મચારી વ્યવસ્થા, એમનો અર્થ, એની લાક્ષણિકતાઓ જોઈ અને ત્યારબાદ એમનું આપણે મહત્ત્વ જોયું. હવે આવતા લેક્ચરની અંદર નવા પ્રશ્નનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.